હેલો ફ્રેન્ડ્સ, તો આપણે બનાવીશું મેથીના પુલ્લા. તેના માટે મેં બધી સબ્જી ક્રશ કરી નાખી, તેના મેથી પણ અંદર ક્રશ કરી નાખી અને બીજી બાજુ બેસનનું બેટર બનાવીને અડધો કલાક માટે રેસ્ટ આપ્યો એને. પછી તેમાં હળદર, મીઠું, મરચું, આમચૂર પાવડર, હિંગ અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી નાખ્યું. પછી જે ખાવાના સોડા હોય તે નાખીને બરાબર ફેટી લીધું અને જે આપણે બધા ચોપ કર્યા હતા શાકભાજી, ડુંગળી, ટામેટું, લસણ, શિમલા મરચું, ગાજર, મેથી બધું નાખી દીધું અંદર, લીલા મરચાં અને બરાબર મિક્સ કરી નાખ્યું. પછી એક પેનમાં મેં તેલ નાખી અને બેટર નાખીને થોડીવાર પુલ્લા પાડીને ચડવા દીધું. મેથીના પુલ્લા ખાવામાં હેલ્ધી અને ક્રિસ્પી હોય છે. જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એક બાજુ સરસ ચડી ગયો એટલે મેં બીજી બાજુ પલટી નાખ્યો તેને અને એ રીતે મેં બીજા પુલ્લા પણ રેડી કરી નાખ્યા. તો જોઈ રહ્યા છો સો કેચઅપ સાથે આપણા મેથીના પુલ્લા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.